નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 7 માર્ચ 2024 ને આજની જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં જીરુની બજાર માર્ચ મહિના દરમિયાન કેવી જોવા મળશે, જીરુના વાયદામાં જોરદાર તેજીની શક્યતા છે કે નહીં, જીરુમાં હવે મોટો ઉછાળો આવશે કે નહીં, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। નિષ્ણાંતોના મત અનુસાર જીરું રાખવું કે વેચીને છૂટા થઈ જવું તેની પણ અપડેટ મેળવીશું। તો માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન જીરુની બજાર કેટલી ઉપર જવાની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। તો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આ વર્ષે 2024 દરમિયાન જીરુના પાકમાં સારા ઉતાર આવે તેવી સંભાવના દેખાઈ રહી છે। અત્યારે ખાસ કરીને માર્ચથી લઈને એપ્રિલમાં નીચામાં નીચો ભાવ મણ દીઠ 4300 આજુબાજુ જોવાની સંભાવના છે, જ્યારે ઉપરમાં સૌથી ઊંચા 5500 થી લઈને 6000ની મર્યાદા સુધી રહે તેવું આલંકન લાગી રહ્યું છે। આમ જીરુમાં બહુ મંદી કે વધારે તેજી થવાની શક્યતા જોવા મળી રહી નથી। દિવાળીની આસપાસ નવી તેજી કે મંદી થાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે, પરંતુ હાલની અપડેટ મુજબ વર્ષ 2024 દરમિયાન 6000ની રેન્જમાં ભાવ જોવા મળે તેવું હાલ તો અનુમાન લાગી રહ્યું છે। ખાસ કરીને મિત્રો ગયા વર્ષની વાત કરીએ તો જીરુનો ઊંચામાં ભાવ મણ દીઠના 12000 સુધી પહોંચ્યા હતા, ત્યારે દેશભરમાં 14000નો ભાવ ચાલતો હતો। હવે જ્યારે ભાવ અડધો થઈ ગયો છે ત્યારે ઘરાકી પણ સારી રહેવાની ધારણા જોવા મળી રહી છે। હાલમાં આખી પાઇપલાઇન ખાલી હોવાથી એટલે કે ખાલી હોવાથી આગામી 1.5 મહિના સુધી સારી માંગ જળવાઈ રહે તેવી ધારણા છે। ડરને કારણે હાલમાં લોકો સ્ટોક કરી રહ્યા નથી, કારણ કે ભાવ હજુ ઘટે એટલા માટે। નિષ્ણાંતોના મતે 10 માર્ચ બાદ વધુ માંગ નીકળે તેવી સંભાવના રહેલી છે। ખાસ કરી મિત્રો ફિશ નામની સંસ્થાએ આંકડો પણ રજૂ કર્યો છે, તે મુજબ કે આશરે દેશભરમાં 1.15 કરોડથી લઈને 1.20 કરોડ ગુણીની આવક થવાની સંભાવના દેખાઈ રહી છે, જેમાં રાજસ્થાનમાં 40 થી 55 લાખ ગુણીની, જ્યારે ગુજરાતમાં 55 થી 60 લાખ ગુણીનો પાક બજારમાં આવે તેવું અનુમાન હાલની અપડેટ મુજબ લાગી રહ્યું છે। પરંતુ આને હિસાબે ગુજરાતમાં જીરુની બજારમાં મોટો ઘટકો નહીં પડે, કારણ કે બજાર 5000 થી લઈને 6000ના ગાળામાં જળવાઈ રહે તેવું અનુમાન છે। નિષ્ણાંતોના મત અનુસાર વાત કરવા જઈએ તો માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન જીરુના ભાવ 4000 થી લઈને 7000ની વચ્ચે એ રેન્જમાં જોવા મળી શકે છે। બેસ્ટ ક્વોલિટીનો માલનો ભાવ 6000 થી લઈને 7000 વચ્ચે જોવા મળે તેવું અનુમાન છે। 2022 દરમિયાન જે ભાવ જોવા મળ્યા હતા તે મુજબના ભાવ જોવા મળે તેવી સંભાવના છે, પરંતુ 5000 પ્લસ ભાવ બોલાય 2024 દરમિયાન તેવી અપેક્ષા હાલની અપડેટ મુજબ લાગી રહી છે। જ્યારે દિવાળીની સિઝનમાં જીરુના ભાવ ઉચકાઈ શકે છે, એટલે કે મંદી અને તેજી બંનેની ધારણા દેખાઈ રહી છે। એટલે તમામ ખેડૂત ભાઈને અપીલ છે કે અત્યારે જો સારો ભાવ મળતો હોય ને 6000 પ્લસ અને 6000 સુધી વેચવું હોય તો વેચીને છૂટા થઈ જવું જોઈએ, કારણ કે નિષ્ણાંતો પણ જણાવી રહ્યા છે કે આ વર્ષે અવગણના લાગી રહી છે કે ખાસ કરીને કોઈ સ્ટોક ભય કરતા નથી, અને ખાસ કરીને આવક પણ પુષ્કળ પ્રમાણમાં વધવાની છે, ને જેના કારણે ઉતારા પણ સારા છે, એટલે સ્ટોક કરવો જરૂરી નથી, એટલે વેચીને છૂટા થઈ જવું જોઈએ 6000 ભાવની અંદર। ખાસ કરીને કોઈ મોટી તેજી થાય તેવી શક્યતા દેખાઈ રહી નથી। આપણે શરૂઆતના વિડીયોની અંદર પણ જણાવ્યું હતું કે 2025 અને 26 ના વર્ષ દરમિયાન એટલે કે 2 વર્ષ દરમિયાન હજુ જીરામાં મોટી તેજી થાય જે 12000 13000 ભાવ પહોંચ્યા હતા તેવી સંભાવના ખૂબ ઓછી જોવા મળી રહી છે। ખાસ કરીને નિષ્ણાંતો પણ જણાવી રહ્યા છે કે જીરુમાં બે તરફી નિર્ણયો આવી રહ્યા છે। એક બાજુ થોડી તેજીના એંધાણ દેખાઈ રહી છે, એક બાજુ મંદીના એંધાણ દેખાઈ રહ્યા છે। જો તેજી થશે તો અત્યારે જે ચાલી રહી છે તે મુજબ કે માવઠા જેવો માહોલ અને વાતાવરણમાં પલટો આવે તો જીરુના ભાવ થોડા ઉચકાઈ શકે છે, વાયદા બજારમાં થોડો વધારો થઈ શકે છે, પરંતુ મોટી તેજી થવાના એંધાણ લાગી રહ્યા નથી। અત્યારે વાયદો 2 દિવસ પહેલા ઘટ્યો તો ફરી પાછો અત્યારે પ્લસમાં ચાલી રહ્યો છે। આજે ફરીવાર 26000 પ્લસ વાયદો પહોંચી ગયો છે। જ્યારે ક્વિન્ટલ દીઠના ભાવની વાત કરીએ તો 34500 થી લઈને 600 સુધી બોલાઈ રહ્યા છે। આમ વાત કરવા જઈએ તો ક્વિન્ટલના 35000 પ્લસ ભાવ હતા તે 35000ની નીચે પહોંચી ગયા છે। તો આવી રીતે જીરુની બજાર દિવસે દિવસે વધઘટ સાથે જોવા મળશે। માર્ચ મહિનાના એન્ડમાં 6000 સુધીની બજાર જોવા મળે તેવી સંભાવના છે, અને એપ્રિલ મહિના દરમિયાન 6000 આજુબાજુથી લઈને 4000 પ્લસ બજાર જોવા મળે તેવું અનુમાન લાગી રહ્યું છે। તો બેસ્ટ ક્વોલિટીનો માલ 6000 સુધી વેચાય તેવું અનુમાન લાગી રહ્યું છે। હજુ જો માવઠાની અસર જોવા મળશે તો ચોક્કસપણે થોડો
વધઘટ થવાની શક્યતા દેખાઈ રહી છે, પરંતુ કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના દેખાઈ રહી નથી. તો મોટી મંદી થાય તેવા એંધાણ લાગી રહ્યા નથી, પરંતુ ભાવ જળવાઈ રહેશે. 5,000 થી લઈને 6,000ની રેન્જમાં આગામી માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન ભાવ જળવાઈ રહે તેવી સંભાવના છે. ખાસ કરીને મિત્રો અત્યારે જે ભાવ ચાલી રહ્યા છે તેમાં વેચાણ કરી દેવું જોઈએ. તો મિત્રો આ હતી જીરાની મહત્વની માહિતી. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.